સુરત ગ્રામ્યમાં નશાના કારોબારીઓ સામે એસઓજીની કડક કાર્યવાહી। ઓલપાડના કારેલી ગામે દરોડા દરમિયાન 55 કિલો ગાંજો ઝડપાયો છે। 4 ઇસમોની ધરપકડ, મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરાયા છે। ગાંજાના મુદ્દામાલ સાથે ટેમ્પો અને 6 મોબાઈલ ફોન જપ્ત કરાયા છે। ગાંજો ઓડિશાથી ટ્રેન મારફતે લાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે। ગઈકાલે એસઓજી ટીમને એક ચોક્કસ માહિતી મળેલી કે કારેલી ગામે મધુવન રેસિડેન્સીમાં જયસેન મોહંતી તથા શ્રીકાંત પલતા નાઓ ત્યાં રૂમ નંબર 188માં ગાંજો રાખેલ છે અને તેનું છૂટકમાં વેચાણ કરે છે। જે આધારે એસઓજી ટીમે સરકારી પંચો સાથે સદર જગ્યા ઉપર રેડ કરતા સદર જગ્યા ઉપર 4 ઇસમો હાજર મળી આવેલા, જેમાં જયસેન સન ઓફ તોફાન મોહંતી કે જે કુદલા ગંજામનો રહેવાસી છે, સુશાંત પ્રફુલ્લા નાયક કે જે ગરુંડી નીમાખેડી જિલ્લો ગંજામનો રહેવાસી છે, અજય ઉર્ફે અજ્યા નિત્યાનંદ નાયક જે ગરુંડી ગંજામનો રહેવાસી છે, તથા શ્રીકાંત શિવરામ પલતા કે જે બેરુના બાડી કુદલા ગંજામનો રહેવાસી છે। સદર જગ્યા ઉપર રેડ કરતા કુલ 28 પેકેટ ગાંજાના મળી આવેલા ને તેમાંથી 55.493 જે કિલોગ્રામ ગાંજો મળી આવેલો કે જેની કિંમત 27,74,650 રૂપિયા।